નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની રહસ્યમય બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. રોજિંદી આદત મુજબ માયા સવારમાં તૈયાર થઈ હોલમાં આવી. બધા પડદાઓ હટાવી બારીઓ ખોલી. તાજી હવાના કારણે પોનીમાં બાંધેલી અમુક લટ તેના ચહેરા પર રમવા લાગી. ઊંડો શ્વાસ ભરી તે પાછળ બગીચામાં ગઈ. રામુ કાકા બગીચાના છોડને પાણી પાતા હતા. ગુડ મોર્નિંગ મેડમ, ગુડ મોર્નિંગ કાકા. ઉદાસ ભર્યા ચહેરા પર મનમોહક સ્માઇલ સાથે તે બધા છોડને સહેલાવા લાગી. બાજુના મકાનમાં કસરત કરતી રોશની સાથે બે ઘડી વાત કરતા તેણે તાજી ચા પત્તી તોડી કિચનમાં આવી ગેસ પર ચા ચડાવી. એટલી વારમાં મોહિત નીચે ઉતર્યો. ગુડ મોર્નિંગ જાન, તે માયાને પાછળથી હગ કરતા બોલ્યો. જવાબમાં મીઠી મુસ્કાન આપતા તે બોલી, ટેબલ સેટ કર, ચા બસ બની જ ગઈ છે. બંને સવારમાં સાથે ચા પીને પછી પોતાના કામ કરતા. ટેબલ સેટ કરી મોહિતે ન્યૂઝ ઓન કર્યા અને મીટિંગની પ્રેઝન્ટેશન ખોલીને બેસી ગયો. ન્યૂઝમાં શેર માર્કેટના ભાવ તાલની વાત ચાલતી હતી. તેમાંથી અચાનક વિષય જ બદલાઈ ગયો અને એક હત્યા કેસની જાહેરાત થવા લાગી. શહેરના જાણીતા મનસુખભાઈ વાડીલાલની હત્યા. તેમની સાથે તેમના પત્ની દામિનીબેનની પણ લાશ મળી આવી છે. આ કોઈ અકસ્માત છે કે કોઈની સાજિશ? શું તે આત્મહત્યા હોઈ શકે? ન્યૂઝમાં બોલાયેલા નામ સાંભળતા જ ચા લઈને આવતી માયાના હાથમાંથી ટ્રે પડી ગઈ. મોહિત પણ આંચકા સાથે ઊભો થયો. તે દોડીને લથડાતી માયાને પકડી. મોહિત, દાદા દાદી, મોહિત જલ્દી. તે મોહિતની બાસોમાં બેહોશ થઈ ગઈ. એક અઠવાડિયા પહેલા સવારથી જ માયા સાડીનો ઢગલો બેડ પર પાથરીને અસમજમાં હતી. એ ઊંચકીને અરીસા સામું જોતી અને સાઈડમાં ફેંકી દેતી. છેલ્લી અડધી કલાકથી તે આ જ કરી રહી હતી. આટલી સવારે મોહિત ક્યાં જતો રહ્યો? હું શું કરું? તે ભારે મૂંઝવણમાં હતી. એ પરેશાન થઈને સોફા પર બેઠી. ત્યાં મોહિત રૂમમાં આવ્યો. ક્યાં હતો તું? હું શું પહેરું? તેને જોતા જ માયા પોતાની અકળામણ ઠાલવવા લાગી. કાલે રાત્રે જ તો નક્કી કરેલું કે લાલ સાડી પહેરીશ. ના, એ વધારે ડાર્ક લાગે છે. આજના ઇન્ટરવ્યૂ માટે તે બિલકુલ સ્ટ્યુબેટેલ નથી. મને રાતે જ ખબર પડી ગઈ હતી કે સવારે તારી આ હાલત હશે, એટલે જ હું તારી માટે નવી સાડી લઈ આવ્યો છું. તેના હાથમાં રહેલી બેગમાંથી માયાએ ક્રીમ કલરની કડક સાડી કાઢી. ક્રીમ સાડીમાં ઝીણું ગોલ્ડન વર્ક હતું અને ગોલ્ડન બોર્ડર. સાડી જોઈ માયા નાચી ઉઠી. અમેઝિંગ સાડી છે મોહિત, થેન્ક યુ. તારી ચોઈસ હંમેશા બેસ્ટ હોય છે. તું ન હોત તો હું લાઈફમાં શું કરે? યુ આર એવરીથિંગ ફોર મી. તે ગળે મળતા બોલી. યુ ટુ ચાલ, હવે જલ્દી રેડી થા. દાદાજી રાહ જોતા હશે. હા, હમણાં જ આવી, બોલી તે ડ્રેસિંગ રૂમ જ જતી રહી. મોહિતે ફોર્મલ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું. આ કપડામાં તે હંમેશા થોડો વધારે જ હેન્ડસમ લાગતો એવું માયાનું માનવું હતું. લાઇટ સેવ કરી માથામાં જેલ નાખી તે રેડી હતો. ગોરોવાન, પરફેક્ટ હાઇટ, માંજરી આંખોને સોના જેવું દિલ, જેના પર માયા ફિદા હતી. પણ માયાના દાદાને તે પસંદ નહોતો. એ વાતનો તેના ચહેરા પર ગમ રહેતો. માયા અને મોહિતે લવ મેરેજ કર્યા હતા. મોહિતના માતા પિતા 2 વર્ષ પહેલા જ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તે હવે માયાના દાદા દાદીમાં પોતાના માતા પિતા શોધતો
પણ તે નિષ્ફળ જતો. ડ્રેસિંગ રૂમનો દરવાજો ખુલ્યો. ક્રીમ કડક સાડીમાં ચહેરા પર નહિવત જેવો હલકા મેકઅપમાં માયા અત્યંત સુંદર લાગી રહી હતી. પાછળ બાંધેલા વાળમાંથી તેના દૂધ જેવા સુંદર ચહેરા પર રમતી લટો અને બદામી લિપસ્ટિક કરેલા તેના નાજુક અધરોનું સ્મિત, બસ મોહિતનું કતલ થવામાં કંઈ બાકી ન હતું. પોતાના દિલ પર હાથ રાખતો તે બોલ્યો, અતિ સુંદર. તારીફ સાંભળી માયા ખુશ થઈ અને તેને ખેંચીને બહાર લઈ ગઈ. જલ્દી નીકળીએ, આજનો દિવસ ખૂબ ખાસ છે. બંને ગાડીમાં બેઠા અને મધુરમ પ્લાઝા પ્લોટ તરફ ગાડી ઘુમાવી. બંને પહોંચ્યા ત્યારે બધી વ્યવસ્થા થઈ ચૂકી હતી. સ્ટેજ પર બે ભવ્ય ખુરશીઓ હતી, જેમાં માયાના દાદા અને દાદી બિરાજવાના હતા. તેની એક તરફ માયા અને મોહિત માટે બેઠક હતી અને બીજી તરફ ઇન્ટરવ્યૂ લેનારની બેઠક હતી. સામે પ્લોટમાં બીજા ઘણા રિપોર્ટ્સ માટે ચેર ગોઠવવામાં આવી હતી. આજે માયાના દાદાના 60મા જન્મદિવસની ખુશીમાં તેઓએ ગરીબોને વિનામૂલ્ય સારવાર માટે બનાવેલ હોસ્પિટલનું ઓપનિંગ રાખ્યું હતું. માયા ખૂબ જ ખુશ હતી. થોડી વારમાં તેના દાદા મનસુખભાઈ અને દાદી દામિનીબેન ચમકતી સફેદ ગાડીમાં ઉતર્યા. ગ્રે કલરના સૂટમાં લાંબી મૂછોવાળા મનસુખભાઈનો વટ આજે પણ જોરદાર હતો. સાથે દાદી સુતરાઉ સફેદ સાડી પહેરી આવ્યા હતા, જે શાંતિનું પ્રતીક તરીકે વર્તાતા હતા. કેમેરા શરૂ હતા. માયા દોડીને બંનેને ગળે મળી. રિપોર્ટ્સ આ ફોટાઓને કાલે ફ્રન્ટ પેજ પર છાપવા ઉત્સાહિત હતા. મોહિતે ફક્ત બંનેને પ્રણામ કર્યા. મીડિયા સામે હતી એટલે દાદાએ ચહેરો હસતો રાખ્યો. દાદા દાદીએ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું અને બધા પોતાના સ્થાને ગોઠવાયા. થોડા સવાલો બાદ માયાને બોલવાનો અવસર આપવામાં આવ્યો. હું ખૂબ ખુશ છું કે આજે મને આ અવસર મળ્યો છે. મારી કહાની કોઈ નથી જાણતું. જો દાદા દાદી ન હોત તો મારું અસ્તિત્વ પણ ન હોત. 15 વર્ષની વયે હું એકલી આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી હતી. કોઈ ન હતું મારું. એકવાર બીમાર હાલતમાં હું દાદાની ગાડી સાથે અથડાઈ અને બેહોશ થઈ ગઈ. મારું આ દુનિયામાં કોઈ નથી એ જાણી તેણે પોતાના ઘરમાં મને જગ્યા આપી અને આજ હું અહીં ઊભી છું. ઘણીવાર હું વિચારું કે જો ત્યારે મને આ માણસ ન મળ્યા હોત તો મારું જીવન કેવું હોત. તે દાદા સામે જોઈ રહી અને તેની આંખોમાંથી હુંફાળા આંસુ વહી ગયા. દાદા દાદી ઊભા થયા અને તે ગળે લગાવી. તું છું હો એટલે જ અમે આજ અહીં છીએ દીકરા, તેના દાદા બોલ્યા. જેનો મતલબ માયા સારી રીતે સમજતી હતી. મારી આ પ્રગતિ માટે માયા જવાબદાર છે, તે ગર્વથી બોલ્યા. તેમના શબ્દો સાંભળી માયાના પોતાના આંસુ બધાઈ ન શકાયા. ગરીબોના પિતા એવા પ્રખ્યાત મનસુખભાઈની આ સ્ટોરી કવર કરી લીધી. કોઈ નિરાધાર છોકરીને પનાહ અને સ્નેહ આપીને તેણે જે કાર્ય કર્યું હતું તે જાણીને લોકો તેને વધુ ચાહવા લાગ્યા હતા. મનસુખભાઈ અને તેમના પત્ની સાધારણ હતા. જ્યારથી તેણે માયાને દત્તક લીધી ત્યારથી તેમની ઘણી પ્રગતિ થઈ હતી. નામ વધ્યું, પૈસા વધ્યા, પણ તેણે જમીન સાથે જોડાયેલું રહેવાનું જ નક્કી કર્યું હતું અને હજી સુધી તે લોકો માટે ઉપયોગમાં આવે તેવા કાર્ય કરતા હતા. પ્રેસ મીડિયા બધા જતા રહ્યા,
પછી ચારેય એક સિમ્પલ હોટેલમાં લંચ કર્યું. ટેબલ પર નીરવ શાંતિ હતી. કદાચ આ શાંતિ મોહિતના કારણે હતી. આજનો સારો દિવસ બગડે નહીં એ માટે સૌ ચૂપ જ રહ્યા. લંચ કરી દાદા દાદી પોતાની ગાડીમાં જતા રહ્યા. મોહિત ગાડી શરૂ કરી બેઠો હતો, પણ માયાનું ધ્યાન હજી દૂર જતી દાદાની ગાડી પર હતું. માયા, કમ ઓન. માયા અંદર બેઠી, પણ હજી તે બહાર જ ખોવાયેલી હતી. તેની આંખમાં આંસુ હતા. હે, શા માટે રડે છે? બસ બાળપણ યાદ આવી ગયું. ભૂલી જા એ બધું. તું આજે એક મુકામ પર પહોંચી ચૂકી છો. શું તું ખુશ નથી? સાચું કહ્યું તે હું આજે એક મુકામ પર પહોંચી ચૂકી છું. અને તેના જવાબદાર દાદા દાદી છે. તે આંસુ સાથે બોલી. મોહિત તેનો હાથ પકડ્યો અને તેને આંખોથી આશ્વાસન આપ્યું. ડોન્ટ વરી, દાદા દાદી પછી હું છું ને તારું ધ્યાન રાખવા. ડોન્ટ સે ધીસ અગેન. તેઓને કંઈ નહીં થાય. બીજે દિવસે બધા જ ન્યૂઝપેપરમાં માયા અને તેના દાદાની સ્ટોરી છપાઈ હતી. આ ન્યૂઝને લીધે મનસુખભાઈને આવનાર ઇલેક્શનમાં વોટ માટે ઘણો ફાયદો થવાનો હતો. આ વાંચી તે ખૂબ ખુશ હતા. બસ તેને એક જ વસ્તુ ખૂંચતી હતી, મોહિત અને માયાનો સાથ. પણ માયા મોહિતને છોડવા રેડી નહોતી. ઇલેક્શનની તૈયારીઓમાં મનસુખભાઈ વ્યસ્ત થઈ ગયા. પણ હવે તેમના પર બીજી એક મુસીબત હતી, જેના લીધે તે ચિંતામાં રહેતા. એક દિવસ દાદાએ માયાને કોલ કરી મોહિતને મળવાની ઈચ્છા જણાવી. આ સાંભળી માયા ખૂબ ખુશ થઈ. એ રાતે મોહિત એકલો જ દાદાને મળવા ગયો. ઘરે ગાર્ડનમાં માયા બધા છોડને સહેલાવતી મોહિતની રાહ જોઈ રહી હતી. આ ગાર્ડનમાં એણે વિવિધ જાતના જુદી જુદી જગ્યાએથી મંગાવીને પણ ઘણા છોડ વાવ્યા હતા, જેનાથી તેમનું ગાર્ડન બીજા બધા કરતા અલગ જ અને સુંદર હતું. તેમાંથી ઘણા છોડને તો મોહિત ઓળખતો પણ ન હતો, પણ તેનાથી વધેલી ગાર્ડનની સુંદરતા માટે તે માયાનો આભારી હતો. તે પુલમાં પગ ઝૂંપડી આકાશને તાકી રહી. પોતાના હાથ આર હળવું સ્પર્શ થતા તે ઝબકી ગઈ. બાજુમાં મોહિત બેઠો હતો. તેણે માયાના ખંભે માથું ટેકવ્યું અને પાણી દેખાતા તરાના પ્રતિબિંબને નિહાળવા લાગ્યો. માયા જાણે સમજી ગઈ હતી કે દાદાએ ફરી તેને અલગ થવા માટે કહ્યું હશે. બંને કલાકો સુધી ત્યાં જ બેસી રહ્યા. બીજો દિવસે તે એ જ નિરાશ ઓફિસે જતો રહ્યો. તે મનસુખભાઈના હોટેલોની માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો મેનેજર હતો. તે મનસુખભાઈનો માનીતો વર્કર હતો. પણ જ્યારથી તેને માયા સાથે મેરેજ કર્યા ત્યારથી દાદાનો અણગમો શરૂ થયો, જેનું કારણ માત્ર તે જ જાણતા હતા. તું ચિંતા ન કર, હું તને ક્યારેય નહીં છોડું. સાંજે માયા તેને સમજાવી રહી, પણ દાદાને મનાવવા ખૂબ જરૂરી છે, તે મનમાં વિચારી રહ્યો. બીજે દિવસે સવારે તે કિચનમાં કંઈક કરી રહ્યો હતો. હું વિચારું છું કે દાદા દાદીની કોઈ ફેવરિટ વસ્તુ બનાવીને તેમને ભેટ કરું. તેમને શું વધારે ભાવે છે? લાડુ. દાદાને લાડુ ખૂબ જ ભાવે છે. તે ના જ નહીં કહી શકે. ઓકે, તો હું હવે જા, તારું કામ કર. તેમની માટે લાડુ હું જાતે જ બનાવીશ. તું આજ સુધી તે મારી માટે ચા પણ બનાવી છે. ના, પણ હવે તારા દાદાને રાજી કરવા હું આ પણ કરીશ. તેની થોડી મથામણ પછી
લાડુ બનાવી લીધા. વાહુ, શું સ્વાદ છે! માયા ચમકીને તારીફ કરી રહી હતી. નાઈસ, હું સાંજે જ તેમને આ આપીને આવીશ. તે તૈયાર થઈને ઓફિસ જતો રહ્યો. સાંજે જલ્દી રેડી થઈને તે નીકળ્યો. માયાને થોડું કામ હોવાથી તે ઘરે જ રહી. આશરે 11 વાગે તે ઘરે આવ્યો. તેનો ચહેરો કહી રહ્યો હતો કે તે સફળ રહ્યો. ગાર્ડનમાં માયા તાપણું કરી બેઠી હતી. ખૂબ ખુશ લાગે છે. હા, ફાઇનલી દાદાજી મારાથી રાજી થયા. હવે કોઈ વિઘ્ન નહીં આવે. તેને ખુશ જોઈ માયા થોડી ગંભીર થઈ ગઈ. આશા રાખું છું કે કોઈ વિઘ્ન ન આવે. તે મોહિતની છાતી પર માથું ઢાળી બેસી રહી. બંને આજે ખુશ હતા. સવાર થઈ. માયા ચા બનાવતી હતી. મોહિતે ટેબલ સેટ કર્યું ને ન્યૂઝ ઓન કર્યા. મનસુખભાઈના ડેથની ખબર સાંભળી માયાના હાથમાંથી ટ્રે પડી ગઈ અને તે બેહોશ થઈ ગઈ. માયાને સોફા પર સુવડાવી તેણે ફોનમાં હાથમાં લીધો. એ જ ઘડીએ ફોનમાં મેસેજ રણક્યો અને ડોરબેલ વાગી. મેસેજ વાંચતા તે આગળ વધ્યો. આખરે તે તારો રસ્તો સાફ કરી જ લીધો. સામે ઊભેલી પોલીસ અને ફોનમાં આવેલ મેસેજ જોઈ તેના હોશ ઉડી ગયા. સામે ઊભેલી પોલીસ અને ફોનમાં આવેલ મેસેજ જોઈ મોહિત ગભરાઈ ગયો. ચહેરાના હાવભાવ સંભળાવતા તે બોલ્યો, આ બધું શું છે? તમે અહીં કેમ? હવે એ જ તો જાણવાનું છે. તમે ન્યૂઝ તો જોયા જ હશે. મિસ્ટર મોહિત, મનસુખભાઈનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. અમે પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. ઇન્સ્પેક્ટર અભિષેક બોલ્યા. તો તમે અહીં શું કરી રહ્યા છો? તમે અને તમારા વાઇફ પણ ઇન્વેસ્ટિગેશનનો હિસ્સો છો. પ્લીઝ કોપરેટ અસ. બાય ધ વે, તમારી વાઇફ ક્યાં છે? આ ન્યૂઝ સાંભળી તે આઘાતમાં છે. સોફા પર બેભાન પડેલી માયા તરફ ઇશારો કરતા બોલ્યો, હા, તો હવે એને હોશમાં લાવો. અમારી પાસે ટાઈમ નથી. શું બોલો છો? તમે તમારે ગુનેગારોને શોધવા જોઈએ, નહીં કે અમારા પર શક કરવો જોઈએ. એન્ડ પ્લીઝ માયાને તમે આ બધાથી દૂર રાખો તો જ સારું. તે પોતાના દાદા દાદીની હત્યા બરદાસ્ત નથી કરી શકી. તમારા સવાલોથી એ વધારે દુઃખી થશે. અમે ફક્ત પૂછપરછ કરવા આવ્યા છીએ. અમારા શકના ઘેરામાં તો હમણાં બધા જ રહેશે. સૌ કોને શું પૂછવું તે અમે નક્કી કરીશું, તમે નહીં. મોહિતે ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર મિતુલે તેની તપાસ કરી અને એન્ટી એઝાઇટી આપી. તે હોશમાં આવે ત્યાં સુધી પોલીસે મોહિતની પૂછપરછ શરૂ કરી. આજે તેણે બધી હકીકત જણાવવી જ પડી. હું પહેલાં તેમનો ચાહીતો એમ્પ્લોય હતો. પછી મને માયા સાથે લવ થયો અને અમે બંનેએ મેરેજ કરવા તેમની મંજૂરી માગી. પણ તેણે ચોખ્ખી ના કહી દીધી. તેમના મત મુજબ હું માયા માટે યોગ્ય પતિ ન હતો. અચાનક તમને નાપસંદ કરવાનું કારણ? પોલીસે પૂછ્યું. તેમની આ માન્યતા અમે હજી સુધી સમજી નહોતા શક્યા. ઓકે, હમણાં થોડા સમયમાં તમારો કોઈ ઝઘડો અથવા બોલાચાલી? ના, બિલકુલ નહીં. તે આગળ બોલે તે પહેલા માયા જાગી ગઈ. દાદા મોહિતને સ્વીકારતા ન હતા, છતાં મોહિતે ક્યારેય તેમને તકલીફ પહોંચાડવાની કોશિશ નથી કરી કે નથી તેમનું અપમાન કર્યું. તમે મોહિત પાછળ તમારો ટાઈમ બગાડવા કરતાં બહાર તેના ગુનેગારને શોધો. તે રડતા અવાજે રોષમાં બોલી. માયાને આવતા જોઈ મોહિત તેની પાસે ગયો. તેને સોફા પર બેસાડી. તમારું દુઃખ સમજીએ છીએ મેડમ. અમારી ટીમની ઇન્વેસ્ટિગેશન શરૂ છે. શું તમને કોઈ પર શક છે? ના, તેમનું કોઈ દુશ્મન હોય જ ન શકે. તેણે બધા માટે સારું જ કર્યું છે. બોલતા તે ફરી રડી પડી.
મોહિત તેને ગળે લગાવી અને ઈશારામાં પોલીસને વધુ કંઈ ન પૂછવા રિક્વેસ્ટ કરી. કોઈ માહિતી મળશે તો તમને જાણ કરશું બોલીને પોલીસ ટીમ ત્યાંથી જતી રહી. આ કેસની ફાઇલ નોજવાન ઇન્સ્પેક્ટર અજય દેસાઈને સોંપવામાં આવી હતી, જેની 1 મહિના પહેલા જ અહીં પોસ્ટિંગ થઈ હતી. પ્રમોશન માટે તે કોઈ પણ કિંમતે આ કેસ જલ્દી સોલ્વ થાય એવું ઈચ્છતા હતા. તેણે શકના દાયરામાં આવતા તમામ લોકોની તસવીર એક બોર્ડ પર લગાવી હતી, જેમાં સૌથી પહેલા આવનાર ઇલેક્શનના વિરોધી નેતા પાર્ટી, બીજા નંબર પર જુબેરસિંહ તેમના બિઝનેસ પાર્ટનર, ત્રીજા નંબર પર અવનીત કૌર તેના પીએ. તે એક પછી એક બધાની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા. માયાના ઘરેથી ઇન્સ્પેક્ટર અભિષેક મિશ્રા સીધા અજયને મળવા ગયા. તેણે ટેબલ પરથી મોહિતનો ફોટો ઊંચકીને ટાર્ગેટ બોર્ડ પર લગાવ્યો. અજય આંખોથી તેની આ હરકત માટે પૂછી રહ્યો, સર, આ મોહિત છે, તેમનું જમાય. તેણે મોહિત સાથેની તમામ વાતચીત જણાવી. ઓકે, તો હવે મોહિત પણ આપણા સગના દાયરામાં રહેશે. તે પેલા 3 સાથેની ઇન્વેસ્ટિગેશન ડિસ્કસ કરવા લાગ્યા. વિરોધી પાર્ટી આવું મૂર્ખામી ભર્યું કામ કરે એ પોસિબલ નથી. માન્યું મનસુખભાઈના જીતવાના ચાન્સીસ વધુ હતા, છતાં આ સંભાવના મને ઓછી લાગે છે. અજય બોલ્યો, જુબરસિંહ આ નવી જમીન પર હોસ્પિટલ બનાવવા નહોતા ઈચ્છતા, પણ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને મનસુખભાઈએ તેમનું ન માન્યું. ત્યારથી બંને વચ્ચે મન મુતાવ વધ્યો હતો. સ્વાભાવિક વાત છે, જો મનસુખભાઈ જીતી જાતે તો આગળ પણ આવું જ ચાલ્યા કરે. એટલે કદાચ જુબેર તેની મારી નાખ્યા. અભિષેક વાક્ય પૂરું કરતા બોલ્યા, પણ જુબેર તેમના પત્નીનું ખૂન શા માટે કરે? તેને શું જરૂર પડી હોઈ શકે? અજયે સવાલ કર્યો. હોઈ શકે તે જુબેરની સાજિશ જાણી ગયા હોય. અભિષેક બોલ્યો, હા હોઈ શકે. તેમના પીએને ફરીથી બોલાવો. તેને ઓર્ડર કર્યો. તને તો ખબર જ હશે તારા સર મોહિતને શા માટે નાપસંદ કરવા લાગ્યા. પહેલેથી ખૂબ ટોર્ચર થઈ ચૂકેલા અવનીતે હવે સીધા જવાબ આપવાનું જ પસંદ કર્યું. પહેલા મોહિત તેમને ખૂબ પસંદ હતો, કારણ તે ખૂબ સારું કામ કરતો. પણ મોહિતને લાલચ વધી. બધી દોલત માટે તેણે માયા મેડમ સાથે લગ્ન કર્યા. પણ તેમના તો લવ મેરેજ છે ને? હા, પણ ફક્ત માયા મેડમ તરફથી. સરનું માનવું હતું કે મોહિત માયાને નહીં પણ તેની દોલતને પ્રેમ કરતો હશે. મોહિત વિશે ક્રોસ ચેક કરી અવનીતે છોડી દેવાયો. બહાર નીકળતા તેના જીવમાં જીવ આવ્યો. જો કે તેને કેસ પૂરો ન થાય ત્યાં સુધી શહેર છોડી જવાની પરમિશન ન હતી. સોરી દોસ્ત, મારા પરથી નજર હટાવવા તારી તરફ ધ્યાન દોરવું જરૂરી હતું બોલી તેણે આજ સવારે મોહિતને કરેલ મેસેજ ડિલીટ કરી તેને બ્લોક કરી દીધો. શું લાગે સર, તે સાચું બોલતો હતો? ચેક તો કરવું જ પડશે. મોહિતને બોલાવ અને મનસુખભાઈની કોલ લિસ્ટ આવી કે નહીં? હા, બસ આવે જ છે. મોહિતને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. માયાને તેની ચિંતા હતી એટલે ના પાડવા છતાં પણ તે સાથે ગઈ. સો મી મોહિત, તમે માયાને ક્યારથી ચાહો છો? તેણે ડિટેલમાં બધી પૂછપરછ શરૂ કરી. તમે 2 દિવસ પહેલા મનસુખભાઈને મળવા ગયા હતા, એ પણ એકલા. કારણ જાણી શકું? હા, દાદાનો જ કોલ હતો એટલે હું મળવા ગયો હતો. શું વાતચીત થઈ હતી? ત્યારે કોઈ ઝઘડો?
મને થયું તે મને અપનાવી લેશે, પણ ના, તેણે મારો સ્વીકાર ન કર્યો. તે ઉદાસ થઈ ગયો. તેણે મને માયાને છોડી દેવા કહ્યું, જે શક્ય ન હતું. હા, તે રાતે મોહિત ખૂબ ઉદાસ હતો. માયાએ પણ સહકાર આપ્યો. રાતના 8 વાગ્યે લક્ષ્મી વિલાસમાં ડોરબેલ વાગ્યો. સર્વને દરવાજો ખોલ્યો. વિશાળ મુખ્ય ખંડમાં મનસુખભાઈ, તેમના પત્ની લોયર જીવનભાઈ બેઠા હતા. અવનીત મનસુખભાઈની બાજુમાં ઊભો હતો. મોહિતે અવનીત તરફ ઈશારો કર્યો. અવનીત જાણતો હતો કે હમણાં અહીં તુસનામી આવશે. તે મૌન જ ઊભો રહ્યો. હું મારી વસિયત બદલી રહ્યો છું. માયા હવે મારી વારિસદાર નહીં રહે. માર્યા પછી બધી મિલકત ચેરિટીમાં જશે. આ અણધારી વાત સાંભળી મોહિત આઘાત પામ્યો. તેણે અવનીત સામે જોયું. તેણે હકારમાં માથું ધુણાવ્યું. મોહિતે પોતાના હાવભાવ સરખા કર્યા. તમને શું લાગે છે મેં દોલત માટે માયા સાથે લગ્ન કર્યા? હા, હવે તો તને સચ્ચાઈ ખબર પડી ગઈ ને. જીવન પેપર્સ લાવો. આ જોઈને તને તસલ્લી થઈ જશે. દાદાજીએ મૂછોને તાવ આપતા કહ્યું, હવે 10 દિવસે તારી પાસે છે. માયાને ડિવોર્સ આપીને દૂર જતો રહે. તેના દાદી બોલ્યા, નહીં, હું માયાને નહીં છોડીશ. હું માયાની દોલતને નહીં, માયાને ચાહું છું. બોલીને તે રોષમાં ત્યાંથી જતો રહ્યો. મોહિતના માન સપટમાં તે ઘટના દોરવાય. સાંજનો સમય થઈ ગયો હતો. તે દિવસની ઘટના યાદ કરતા મોહિતની સોફા પર જ આંખ લાગી ગઈ હતી. માયા રતાસ પથરાયેલા આકાશમાં પોતાની બાળપણની યાદો આળોંગી રહી હતી. તેણે તેના જીવનમાં એકમાત્ર પોતાનો પરિવાર કહેનારા દાદા દાદી ખોયા હતા. આંખોમાંથી આંસુ સુકાતા ન હતા, પણ આ આંસુઓ વિરહના નહોતા લાગતા. તેનાથી પણ કોઈ વિશેષ દુઃખ હતું તેના હૃદયમાં, જે અત્યારે ઠલવાઈ રહ્યું હતું. સવારના 8 વાગ્યા હતા. માયા અગાસી પર જ બેઠા બેઠા સૂઈ ગઈ હતી. મોહિતની આંખ ઉઘડતા તેણે માયાને શોધી. તે ફરીલો સુગરના લીધે બેહોશ હતી. ઘરે ડોક્ટરને બોલાવ્યા અને તેની સારવાર શરૂ કરાઈ. આઈવી ડ્રીપ નાખેલા તેના શ્વેત નાજુક હાથને પોતાના હાથમાં લઈ તે વિચારી રહ્યો, સાંજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી જશે. શું આવશે? રિપોર્ટમાં કોનો હાથ હશે આ બધાની પાછળ? ઇન્સ્પેક્ટર મનસુખભાઈને કોલ લિસ્ટ ચેક કરી રહ્યા હતા. ડેથના 2 દિવસથી સૌથી વધુ તેમના વકીલ સાથે ઘણી વાત થતી હતી. ઇન્સ્પેક્ટર અભિષેક બોલ્યા, તેમને બોલાવો. મનસુખભાઈની ડેથના તો ઘણા કારણ છે, પણ તેમના પત્નીની ડેથનું કારણ શું હોઈ શકે? ઇન્સ્પેક્ટર અજય વિચારી રહ્યા. સવારે પહેલા વકીલ જીવનભાઈની પૂછપરછ શરૂ કરવામાં આવી. જીવનભાઈ તે દિવસની ઘટના ફરી રિવાઇઝ કરી. તેનું અને મોહિતનું બયાન સરખું જ હતું. સરને લાગતું હતું કે મોહિત ફક્ત દોલત જ ઈચ્છે છે, માટે આ વસિયત બદલવી માત્ર એક નાટક હતું. પણ તે દિવસની વાત પરથી તો એ ક્લિયર હતું કે મોહિતને દોલતની લાલચ નથી. અજયે સમો સવાલ કર્યો, છતાં સર એવું નહોતા ઈચ્છતા કે મોહિતને માયા સાથે રહે. એક એવી વ્યક્તિ હતી જેને આ નાટક વિશે જાણ હતી, અને તેણે બીજે દિવસે સવારે મોહિતને આના વિશે જણાવી દીધું હતું. કોણ હતું તે? અવનીત. અવનીત અને મોહિત ફ્રેન્ડ હતા. આ જાણ થતા સરે તે જ દિવસે
અવનીતને પીએની પોસ્ટ પરથી કાઢી મૂક્યો. ઓકે, તમે જઈ શકો છો. મતલબ અવનીતે બદલાની ભાવનાથી તેઓને મારી નાખ્યા. અભિનેશક બોલ્યો. હોઈ શકે, પણ તેણે દામિનીજીને પણ મારી નાખ્યા. શા માટે? અજયને હજી આ વાત પચતી નહોતી. અવનીત અને મોહિતને કોલ લિસ્ટ ચેક કરો નાવ, તેણે ઓર્ડર કર્યો. અવનીતને ફરી બોલવામાં આવ્યો, તો મિસ્ટર વફાદાર, તમે તો પોતાની જ થાળીમાં છેદ પાડ્યું. બદલો લેવા તેઓને મારી નાખ્યા. અજય ગુસ્સામાં બરાડ્યો. શું બોલો? મેં ખૂન નથી કર્યું. મોહિતને હું માત્ર મિત્રો હતા, પણ મેં ખૂન નથી કર્યું. હું તો 2 દિવસથી તેમના ઘરે ગયો જ નથી. તમે કેમેરા ચેક કરીને જોઈ શકો છો. કેમેરા ક્યાં? કેમેરા સર લોકો સામે જતાવતા કે તેને સુરક્ષાની જરૂર નથી, પણ તેણે પોતાના ઘરના આગળના પાછળના બંને દરવાજામાં માઇક્રો કેમેરા રાખેલા છે. પહેલા નહોતું બોલાતું. અજયે એક ફટકાર મારતા કહ્યું. અવનીત દર્દથી ચિલ્લાયો. અભિષેક, આનો ફોન જપ્ત કર અને ચલ કેમેરા જોવા. અવનીતનો ફોન ચેકિંગમાં આપી તેની ટીમ મનસુખભાઈના ઘરે ગયા, જે બીજા બધા માટે સીલ હતું. તેઓએ કેમેરા જોયા. અવનીત સાચું બોલી રહ્યો હતો. તે છેલ્લા 2 દિવસથી તેના ઘરની નજીક પણ નહોતો ગયો. પણ તેઓએ એક નવી વસ્તુ જોઈ, જે હજી સુધી કોઈએ કહી નહોતી. ડેટની આગલી રાતે મોહિત કોઈ બેગ લઈને તેમના ઘરે ગયો હતો. આ મોહિતે અહીં શું કરી રહ્યો છે અને તે સાથે શું લાવ્યો છે? અજયની ગટમથલ વધતી હતી. ત્યાં સ્ટેશનથી એક મેસેજ આવ્યો. જે રાતે મોહિતને મળવા બોલાવ્યો, તેના પછીના દિવસે સવારે અવનીત એ છેલ્લી વાર મોહિતને કોલ કરેલો. એ બુઢાની એટલી હિંમત કે મારી સાથે આવી રમત રમે. હવે તેનું મગજ છટકે તે પહેલા તેનું કામ તમામ કરવું પડશે. મોહિતનો અવાજ સાંભળી અજય અને અભિષેક ચોંકી ગયા. મતલબ કે મોહિતે જ? અભિષેક બોલ્યો. હા, હવે મને બધું સમજાયું. મોહિતને ડર હતો કે દોલત તેના હાથમાંથી જઈ રહી છે, એટલે તેણે દામિનીજીને પણ મારી નાખ્યા. કારણ પતિના મૃત્યુ પછી દોલત પણ તેનો હક હતો. જ્યારે બંનેની મોતથી બધી મિલકત એકલોતી માયાને મળી ગઈ. પણ સર, આપણી સાબિતી કેમ કરશું? આ રેકોર્ડિંગ પૂરતું સબૂત નથી. અભિષેક બોલ્યો. એ પણ મળી જશે. મોહિતને પોલીસ સ્ટેશન લાવો. પોલીસ ટીમ મોહિતને ઘરે માયા નિવાસમાં ગઈ. માયાને હોશ આવી ચૂક્યો હતો, પણ આઈવી ફ્લુઇડ હજી શરૂ હતું. મોહિત તેની બાજુમાં બેસી તેને જબરજસ્તી ચૂપ પાઈ રહ્યો હતો. મિસ્ટર મોહિત, ચલો, તમારો જવાનો સમય થઈ ચૂક્યો છે. આ બધા નાટક બંધ કરો. માયા અને મોહિત બંને ચોંકી ગયા. વાય, શા માટે મને આમ લઈ જવામાં આવે છે? તે બેબાકડો થઈ ગયો. તને બધા સવાલોનો જવાબ જેલમાં મળી જશે. તેને ખીચીને પોતાની સાથે લઈ જતા પોલીસ બોલી. માયાને કંઈ સમજાતું નહોતું. તેના માટે આ દિવસો ખૂબ ખરાબ હતા. આઘાત પર આઘાત. દુનિયા જાણે પલવારમાં બદલાઈ ગઈ. આવી ડ્રીપ કાઢી તે પણ પોલીસ સ્ટેશન ગઈ. માયા આ માનવા તૈયાર નહોતી. જેની સૌ કોઈને રાહ હતી તે રિપોર્ટ આવી ગયો. વેરી સ્માર્ટ. અજયે રિપોર્ટ વાંચી કહ્યું. સો મિસ્ટર મોહિત લાડુની આડમાં પોઈઝન ખવડાવી તે માયાના દાદા દાદીને મારી નાખ્યા. શું આ તમે શું બોલો છો? મેં કોઈને પોઈઝન નથી ખવડાવ્યું. મને ફસાવવાની કોશિશ થઈ રહી છે.
તે જોર જોરમાં બરડવા લાગ્યો. અભિષેક તેને જોરમાં દંડો માર્યો. તેની ચીખ પોલીસ સ્ટેશન ગુંજી ઉઠી. રાતે સર અને મેડમ માટે લાડુ કોણ લઈ ગયું હતું? અજયે કટાક્ષથી પૂછ્યું. મોહિત લઈ ગયો હતો. ઇનફેક્ટ મોહિત જાતે તે લાડુ બનાવ્યા હતા. આઘાત પામેલી માયા હાવભાવ વગર બોલી રહી. એક્ઝેક્ટલી, તે લડ્ડુમાં ખીણની લીલી તરીકે ઓળખાતા રેર પોઈઝન મેળવવામાં આવ્યું હતું. જે લાડુ ખાવાથી બંનેની મોત થઈ ગઈ. અને બધી દોલત માયા પાસેથી તારી પાસે, રાઈટ? અજયે જબરી કટાક્ષ કરતા બોલ્યો. કસ્ટડીમાં લો અને કાલ સવારે બધા સબૂત કોર્ટમાં જશે. માયા ત્યાં જ ફસડાઈ પડી. એક દિવસમાં તેની તો દુનિયા ઉજળી ગઈ. પોતાનું સર્વસ્વ એવા દાદા દાદીનું પોતાના પતિએ જ ખૂન કરી નાખ્યું. આનાથી આઘાતજનક શું હોઈ શકે? બીજે દિવસે બધા સબૂત કોર્ટમાં આપવામાં આવ્યા અને મોહિતને સજા ફરવામાં આવી. એક વીક પછી માયા થોડી સ્વસ્થ થઈ. મિલકતના તમામ પેપર્સ લીગલી તેને સોંપવામાં આવ્યા. તે જેલમાં મોહિતને મળવા ગઈ. અંધારી રૂમમાં પૂરાયેલા મોહિતને આ પાર માયા ઊભી હતી. મેલા ગયેલા ચહેરા પર વિખરાયેલા વાળ અને આંખો નીચી પડી ગયેલા કુંડાળા તેની પરિસ્થિતિ ખરાબ હોવાના પુરાવા આપી રહ્યા હતા. પણ હજી કંઈક ઘટતું હતું. તે હતો અફસોસ, અપરાધ ભાવ, જે હજી તેની આંખોમાં ન હતો. તે હજી માયાને મનાવી રહ્યો હતો, કરગરી રહ્યો હતો. પ્લીઝ જાન, મારો વિશ્વાસ કર. દાદા દાદીનો મેં નથી માર્યા. આ સાંભળી માયા લૂચું હસી. જાણું છું તે ખૂન નથી કર્યું. મોહિત ચોંકી ગયો. ખૂન મેં કર્યું છે. માયાના શબ્દો સાંભળી મોહિત 2 ડગલા પાછળ ખસી ગયો. વાય? શા માટે? બધું તારું જ તો હતું. એક સ્ત્રી ઘણા બધા સવાલો તેના માન સપટ પર ઉથલ પાથલ થવા લાગ્યા. ખૂન મેં કર્યું છે સાંભળી મોહિત આશ્ચર્ય પામ્યો. તું માત્ર નિમિત્તે છો મારા અંજામનું. તું આવું કેમ કરી શકે? તારા દાદા દાદીને કેમ મારી શકે? આજે તું જે કંઈ પણ છો એ તેના લીધે તો છો. હા, મેં જ માર્યા છે અને મારી આ હાલતના જવાબદાર પણ તે બંને જ છે. જે તકલીફ તેઓએ મને આપી છે તેનું આ પરિણામ શક્ય છે. તે રોષમાં બરાડી. મતલબ શું હતું? તેમની પાસે જ કંઈ નહીં. જ્યારે હું તેમને મળી ત્યારે તેઓ માત્ર એક રૂમના મકાનમાં રહેતા હતા અને અત્યારે તેમની પાસે અઢળક ધન હતું. કોઈએ વિચાર્યું છે ક્યારે કે એટલો પૈસો આવ્યો? ક્યાંથી વિચાર્યું? કોઈએ નહીં. યાદ છે ઓપનિંગમાં દાદાજી બોલ્યા હતા કે તેની પાસે જે કંઈ પણ છે તે મારા લીધે છે. બધાએ તેને હલકમાં લઈ લીધું. પણ આ વાક્ય પાછળ એક ઘૃણાસ્પદ કહાની છે. જે કહાનીની મુખ્ય કિરદાર હું છું, જેની કોઈને જાણ જ નથી. તેની લાલ આંખોમાંથી આંસુ સારી આવ્યા અને ગળે ડૂમો બાજી ગયો. વર્ષો જૂની પોતાની કહાની આજ તે કોઈ સામે ખોલી રહી હતી. તે મને તેની મરજીથી પોતાના ઘરે નહોતા લઈ ગયા. તે રોજ રાતે ડ્રિંક કરી બાઇક ચલાવતા તે મારી સાથે અથડાયા. થોડી દૂર ઊભી પોલીસથી બચવા તે મને પોતાની સાથે લઈ ગયા. તે સાંકડી ગલીઓમાં નાના એવા ઘરમાં રહેતા હતા, જે મને જોવું કે યાદ કરવું પણ નથી ગમતું. ઘરે પહોંચી તેણે મને અંદર ન આવવા દીધી. અજાણી જગ્યાએ પહોંચી હું રાતની ક્યાં જઈ પણ ન શકી. રાત ત્યાં જ એક ઝાડ નીચે વિતાવી. દિવસે કોઈ માણસ તેમને મળવા આવ્યો. દાદીને મારી હાલત પર દયા આવતા તેણે મને ચા,
બિસ્કિટ આપ્યા. તે માણસ સતત મને જ ઘૂરી રહ્યો હતો. વડીલોનો આશરો શોધતી હું એક દલદલામાં ફસાઈ જવાની હતી. તેને મને પાનક પણ નહોતી. તે દિવસે તેની નજર સામે તરવારી રહ્યો હતો. તે માણસ વસૂલી કરવા આવ્યો હતો. દાદા સામે તેણે મારી માંગ કરી અને દાદા માની ગયા. તે તો દાદા કહેવાને પણ લાયક નથી. તેણે એક અજાણી છોકરીને પોતાનો કર્જ ચૂકવવા ગીરવે મૂકી. 2 વર્ષ સુધી તેણે મને ત્યાં ગીરવે રાખી. તે લોકો મારી સાથે ખૂબ દુર્વ્યવહાર કરતા. દિવસે મારી પાસે કામ કરાવતા અને રાતે તે આગળ બોલતા ખચકાય. રાતે શું? પોતાના ડરની પુષ્ટિ કરતા મોહિતે પૂછ્યું. જે તું વિચારે છે તે લગભગ રડી પડી. મેં ત્યાંથી ભાગવા ઘણી કોશિશ કરી, પણ હું તો એ પણ નહોતી જાણતી કે હું કઈ જગ્યાએ છું, કયા શહેરમાં છું. વિરોધ કરવા પર બેરહમીની જેમ માર પડતો. મેં તો આશા છોડી દીધી હતી કે હું ત્યાંથી બહાર નીકળીશ. પણ 2 વર્ષ પછી દાદા ત્યાં આવ્યા. તેણે અચાનક મારી જિંદગીમાં પ્રવેશી જે ઉથલ પાથલ કરી હતી તે પછી મને તેનાથી નફરત હતી. છતાં તે દિવસે તેને ત્યાં જોઈ હું ખુશ થઈ. મને થયું તેને તેના કર્મોનો પસ્તાવો છે, એટલે તે મને અહીંથી લઈ જાય છે. પણ એ મારો ભ્રમ હતો. તે રાતે મેં દાદા અને દાદીની વાત કરતા સાંભળ્યા. બીજા કોઈ આનો ફાયદો ઉઠાવે તેનાથી ભલું આપણે જ ન ઉઠાવીએ. આખિર આ નિરાધાર છોકરીને હું જ તો અહીં લાવ્યો છું. આ સાંભળી મારા હોશ ઉડી ગયા. પહેલા તો મેં આક્રોશ જતાવ્યો ને પછી આજીજી, પણ કોઈ ફાયદો નહીં. પછી તે મને અલગ અલગ શહેરોમાં લઈ જતા, મારો સોદો કરતા અને પૈસા કમાતા. ખૂબસૂરતીને લોકો મુંહ માંગી રકમ આપતા. એકવાર હું ભાગીને હેમખમ પોલીસ પાસે પહોંચી, પણ કમનસીબે મને ખરીદનાર પાર્ટી એટલી ઊંચી હતી કે તેણે આખો મામલો જ રફાદફા કરી દીધો અને મને સમય પહેલા જ દાદાને હવાલે કરી દીધી. ત્યારે દાદાને થોડું નુકસાન થયું. તેની ભરપાઈ મારે જ કરવી પડી. કયા ગુનાહની હું આવી કપરી સજા ભોગવી રહી હતી તે હું જ નહોતી જાણતી. ધીમે ધીમે તેનો ધંધો ચાલતો ગયો. અલગ અલગ શહેર અને દેશોમાં મને મોકલવામાં આવતી અને તેને સારી કમાણી થતી. એકવાર કોઈએ મારા નામે પોતાની હોટેલ આપી દીધી અને બસ ત્યારથી તેમનો દૂધલો બિઝનેસ શરૂ થયો. મારો ઉપયોગ કરતા કરતા તે આગળ વધતા ગયા. મારા અરમાનો અને આઝાદીને દબાવીને તેના પર ઇમારત ચણતા ગયા. તેની હરેક કામયાબીમાં મારી આહુતિ છે, મારી પીડા છે. જેમ જેમ તે અમીર થતા ગયા તેમ તેમ સમાજમાં હોદ્દો વધતો ગયો અને લોકોની સહાનુભૂતિ મેળવવા તે મારો ઉપયોગ કરતા. એક ગરીબ અનાથ છોકરીને પાળી રહ્યા હતા. તે પણ મારી સચ્ચાઈ તો માત્ર હું જ જાણું. ઓકે, તો તે તારો બદલો લીધો, પણ આ બધામાં મારો શું વાંક? મોહિત હવે આતુર હતો. તું મળવાથી મને રાહત થઈ કે કોઈ તો આવ્યું જિંદગીમાં જેને મારી ખરેખર પરવા હોય, મારા માન સન્માનની કાળજી હોય, જે ખરા અર્થમાં મારું હોય. તું મળવાની હું પાછળની બધી પળો ભૂલવા તૈયાર હતી, પણ તે અટકી. હવે તેના અવાજમાં કરુણતા નહીં પણ રોષ હતો. પણ શું?
મોહિત પકડાઈ ગયો હોય તેવી આશંકાથી બોલ્યો, પણ એ પણ મારો ભ્રમ હતો. તે તો માત્ર દોલત માટે મારી સાથે લગ્ન કર્યા હતા. બાકી તું ચાહતો તો કાવ્યાને હતો. હું તમારી બધી સચ્ચાઈ જાણતી હતી. તું બિઝનેસ ટ્રીપના બહાને તેની સાથે ફરવા જતો એ બધી મને જાણ હતી. તમારે બંનેને બસ મારી કચડાયેલી ઇજ્જત પર કમાયેલા પૈસા જોતા હતા. તેણે ધારદાર નજરે મોહિત સામે જોયું. તને જરૂર કોઈ ગલતફહેમી થાય, મેં તને ધોખો નથી આપ્યો. બસ હવે એક પણ જૂઠ હું બરદાસ્ત નહીં કરું. તેણે બૂમ પાડી. મોહિત ડરીને ચૂપ થઈ ગયો. તેણે પ્રેમાળ માયાનું આ રૌદ્ર સ્વરૂપ પહેલી વાર જોયું હતું. સારી રીતે ઓળખું છું તને અને તારી છલ કપટને. છેલ્લી વાર તું શું બોલ્યો હતો? તું મને છોડવા રેડી થઈ ગયો હતો. દાદાને વહેમ હતો કે તું મારી સચ્ચાઈ જાણી જશે તો એમની સફળતામાં અડચણ બનીશ. મારો સાથ આપીને તું એમનો પડદો ફાશ કરીશ. પણ એમને શું ખબર કે તને તો ખરેખર મારામાં કોઈ રસ જ નહોતો. તે આપણને બંનેને એટલે અલગ કરવા ઈચ્છતા હતા કે ભવિષ્યમાં તું મારી તાકાત ન બને. હું મોઢું ખોલી તો તું મારો સપોર્ટ ન બને. પણ તે તો ક્યારેય જાણવાની કોશિશ જ ન કરી કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું. મારો આત્મા કેટલો ઘવાયો છે. એટલે મેં નક્કી કર્યું, મને હેરાન કરનાર દરેક વ્યક્તિ હેરાન થશે. દરેકને સજા હું જ આપીશ. મને જાણ હતી કે તું દાદા દાદીને મારવા ઈચ્છે છો. એટલે તારા જ પ્લાનને મેં તારા જ હાથે થોડો વહેલા જ અંજામ આપી દીધો. હવે જેલમાં બેઠા બેઠા મારી સાથે કરેલા અન્યાયોની ગણતરી કર. તારા લાલચની ભરપાઈ કર. માયાના શબ્દનો તેની પાસે કોઈ જવાબ ન હતો. મનમાં થોડી ગ્લાનિ પણ હતી કે તેણે માયાને ન સમજી અને આજ હાલતમાં હતો. અફસોસ કરતો તે ત્યાં જ બેસી રહ્યો અને માયા જતી રહી. માયા નવી બનાવેલી હોસ્પિટલની બહાર સૂન ઊભી હતી. તેના મનમાં તે દિવસની ઘટના ચાલી રહી હતી. સવારે મોહિતે પોતાના હાથે લાડુ બનાવ્યા અને તેના ગયા પછી તેણે જ ગઢમાં ઉછેરેલી ખીણની પોઈઝન લીધી, ક્રશ કરી લાડુમાં ભેળવી. તે ગાર્ડનમાં ઘણા છોડ વાવતી, જેમાંથી અમુકના તો મોહિતને નામ પણ ન જાણતો. તે લાડુ મોહિત પોતાના હાથે તેના ઘરે લઈ ગયો અને તેઓને માયાને છોડવાની ખુશ ખબરીમાં ખવડાવ્યા. જ્યારે મોહિત ઘરે આવ્યો ત્યારે તે લીલીના છોડને સળગાવીને તાપણો કરી બેઠી હતી, જેથી કોઈને છેલ્લું સબૂત પણ ન મળ્યું. મોહિત સૂઈ ગયો ત્યારે માયા ચૂપકેથી દાદાના ઘરે ગઈ. પાછળના ખુફિયા રસ્તેથી તે અંદર ગઈ અને દાદા દાદીના આખરી શ્વાસ પર તે ત્યાં તેઓને તેમને ભૂલનો અહેસાસ કરાવવા ઊભી રહી. પોતાની નજર સામે બંનેને તરફડિયા મારતા જોઈ તેણે પોતાનો ભૂતકાળ તેમાં હોમી દીધો. દાદા દાદીની આંખોમાં પણ અફસોસના આંસુ હતા. પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. બધા સબૂત ભૂસી તે રાતે જ ઘરે પરત થઈ ગઈ. બધું પાછળ છોડતા તેણે એક ઊંડો શ્વાસ ભર્યો. આઝાદી મહેસૂસ થાય છે? પાછળ ઊભેલા અવનીતે પૂછ્યું. જવાબ
બોલવાની જરૂર ન હતી. તે તો માયાની આંખોની ચમક જ વર્ણવી રહી હતી. તારો દિલથી આભાર ભાઈ. ભાઈ પણ કહે છે અને આભાર પણ માને છે. હું હંમેશા તારી પાછળ ઊભો રહીશ. હા, આ માણસ અવનીત હતો, જે તેને દાદાના ઘરે અને મનમાં ચાલતી તમામ સજીશો જાણ કરતો. મોહિત અને કાવ્યા વિશે પણ તેણે જ માયાને કહ્યું હતું. આજ માયા બધાને સજા આપી શકી, તેનું કારણ અવનીત હતો. એકવાર અવનીત દાદાની બધી સચ્ચાઈ જાણી ગયો અને તેણે માયાને અવાજ ઉઠાવવા કહ્યું. માયા અંજામ જાણતી હતી, એટલે તેણે પોતાની લડાઈ પોતે લડશે એવો જવાબ આપ્યો. જે વસ્તુ તેણે ભોગવી હતી તેની માટે તે જે સજા આપે એ સજા અવનીતને પણ મંજૂર હતી. આથી તેણે ડગલે ને પગલે માયાને સપોર્ટ કર્યો અને મોકો મળતા બંનેએ આ કામને અંજામ આપ્યો. થોડા વર્ષો પછી દાદા દાદીના ઘરને વેચીને તેણે શહેરથી દૂર એક જગ્યા લીધી. ત્યાં અનાથ આશ્રમ બનાવ્યો અને પોતે પણ ત્યાં રહી ગઈ. અહીં અવનીત હોસ્પિટલના કામકાજ સંભાળતો. વર્ષો પછી ખુલ્લી હવામાં નાના બાળકોની કિલકિલારીઓ તે પોતાનું બાળપણ જીવવા લાગી. આઝાદીની સ્ફૂર્તિ જ અલગ હોય છે જે માયા અનુભવી રહી હતી. મિત્રો, આજની કહાની સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કોઈ ભૂલ થઈ હોય તો ચોક્કસ અમને જણાવજો. આ બિલકુલ વાર્તા એક ધારાવાહિક